ગ્રુપમાં જવાબ આપેલ છે. આપ જે હેતુ માટે વધારી છો એ હેતુમાં આપની પદયાત્રા આ સુખરૂપ પૂર્ણ થાય એની પાસે પાછો આભાર. પદયાત્રા આપણે ઘણા અહીં ચાલીને વિચાર કરતા હોઈએ. ખરેખર લંડનવાળા આવીને અહીંયા જે પદયાત્રા કરી ચાલીને પાલિતાણા મુકામે જવાનું હોય ને જે ફંડ કરવા માટે આવ્યા છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણા દેશ પ્રત્યેની ભાવના હજી પણ એમનામાં એવી ને એવી છે કે આપણો દેશ એ આપણો દેશ જ છે. છતાં પણ આપણા દેશની ભાવના એ લોકોના મનમાં છે. એમને હું બિરદાવું છું અને જે ફંડ માટે અહીં આવેલ છે અને જે યાત્રા કરવાના છે એ યાત્રા સારી રીતે પરિપૂર્ણ કરે અને એમને હાલા રિક્ષા સમાજ તરફથી હું શુભેચ્છા પાઠવું છું. અને 22 તારીખે વહેલી સવારના 5 વાગે આપણે સૌએ અત્યારે જે હાજર છે એટલા સભ્યો ખરેખર હાજર રહી એમને વિદાય આપી ત્યારે અને શુભેચ્છા ફરીથી ત્યારે પાઠવશું. શુભકામનાઓ સાથે વિરમું છું. જય હિન્દ, જય વસુ. સમાજના પ્રમુખશ્રી તથા લંડનથી પધારેલા યાત્રિક ભાઈઓ, ટ્રસ્ટીશ્રીઓ, લંડનથી આવી અને પેલા 52 ગામની યાત્રા કરેલી લગભગ એ ટાઈમે હીરાલાલ હેમરાજ હતા ઉત્સર્યા અને એમની સાથે 5 જણા બીજા હતા. દરેક વખતે દરેક ગામ એ લોકોએ જમણવાર રાખ્યું હતું. પદયાત્રા આવીને જતા હતા અને 18 દિવસનો એક પ્રોગ્રામ હતો ત્યારે. અને ત્યારે ઓટવા સેન્ટરનું નવું નિર્માણ થઈ રહ્યું હતું. એની અંદર મતભાગ એ લોકોએ દાન આપ્યું હતું ફંડ કરીને. કારણ ત્યાંનું પણ નહોતું અને બીજું અહીંથી 52 ગામની યાત્રા પૂર્ણ કરી અને સુખરૂપ શાંતિથી ફરી પાછા પધાર્યા ત્યાં લંડન. ત્યાર પછી પાછું બીજું પ્રવાસ કર્યો આરાધના ધામથી પાલિતાણા, એ હીરાલાલભાઈ અને એમની સાથે. ત્યાર પછી વચ્ચે લંડનથી પણ જામનગરથી પ્રયાણ કર્યું અને સાથે ત્યારે પણ એ લોકોએ ખૂબ સગવડો એટલે કે 2-3 ટ્રકો સાથે જમવાનું, રસોઈ પાણી માટે ભાઈઓ અને ભાઈઓ પૂરેપૂરી વ્યવસ્થા તમારે ત્યાંના પરિચયમાં આપણે આવીએ અને ક્યાં લંડન ને ક્યાં હિન્દુસ્તાન એમાં ક્યાં આપણે ખૂણામાં આ બધું ઉત્પન્ન થતું આવ્યું છે. ખરેખર એક પરિચય જેમ વધશે એમ જ્ઞાતિજનોને થોડુંક ઉત્સાહ વધશે એવી શુભકામનાઓ સાથે તમારી આ યાત્રા પરિપૂર્ણ થાય એવી ભાવના સાથે હું વિરમું છું. શ્રી હાલારી વિસાવસણ મહાજનના પ્રમુખ વતી આપની યાત્રા સફળ થાય એવી ભાવના હતી. ઉત્તમ વિચાર લઈને લંડનથી આ પધાર્યા છે. આવકારું છું. આપણા પ્રવાસ સારી રીતે સફળ થશે. કારણ કે આની પાછળ આપ સૌની શુભ ભાવના છે. એ શુભ ભાવના જ્યારે હોય છે ત્યારે ક્યારેક વિઘ્ન કંઈ પણ જાતમાં હોટલ પછી બીજા લોકો જે રીતે પ્રવાસ થઈ ગયા એમની વિગત આપણે જાણી તો આ વખતે મને બહુ યાદ નથી કે એ પ્રવાસ કરી ચૂક્યા છે અને અનુભવી કોણ છે. આપણે અનુભવ છે. થોડીક હાથમાંથી આવે તો એ સહન કરવાની શક્તિ તમે કેવી લીધી છે અને બીજી વખત કદાચ કોઈ પણ અડચણ આવે તો સહન કરવાની શક્તિ તમે પ્રાપ્ત કરી લેજો. કારણ કે આ સંઘ અને બીજા જે સંઘ નીકળે છે આ તમારો સંઘ જ કહેવાય. એ વિરુદ્ધ તરીકે ગમે ત્યાં આપણે જતા હોય તો સંઘ સ્વરૂપે જતા હોય અને ઢોલ વાજા લઈને પણ નીકળે છે. સાથે સાથે ઘણો બધો સંસ્થાઓ હોય છે, સાધુસાધ્વી હોય છે, એ પણ સંઘ કહેવાય. પણ આ જે સંઘ છે એ સંઘનો હેતુ જે છે એ થોડી તકલીફ વેઠી બીજા લોકો માટે જે કંઈ ફંડ ભેગું થાય એ લોકો માટે જે ભાવના છે એ ભાવના બહુ મોટી છે. તો એ બીજો જે સંઘ નીકળે છે એમાં વાપરવાનું હોય છે. આ ભેગું કરી અને પછી
જેને જરૂર છે એને બધા માટે વાપરવાનું છે. આ સંઘ અને હમણાં નીકળતા સંઘમાં આટલી વર્ષ ત્યાં આવ્યા પછી વિચારને અમલમાં મૂકવો મુશ્કેલ હોય છે. કારણ કે એક દાખલા તરીકે એકને વિચાર આવ્યો, મિત્રો પાસે રજૂઆત કરે એ સહેલું નથી. આ એક આટલા બારનું કામ આ 8 કલાકની યાત્રા સફળ થાય ને પ્રભુ પાસે થાય. હું વિનંતી કરાયેલા મહેમાનને વિનંતી કરીશ કે તેમના યાત્રા પ્રવાસ અંગે થોડા તેમના વિચારો વેલજી દોડિયા અને આ પદયાત્રા કરવાનું મારું સ્વપ્ન હતું. અજમાવી રહ્યો છું. ત્યાં લંડનમાં એકાઉન્ટન્ટ તરીકે ઓડિટર તરીકે કામ કરું. હું મારા ખાસ મિત્ર લક્ષ્મીચંદભાઈને સૂચન કરું છું મારા પદયાત્રા વિશે વધારે કેન્દ્રીય સ્વદેશમાં કામ કર્યું. શિક્ષા અને રાષ્ટ્રના અમૃતલાલ ગાંધી, રામનગર સમાજના અધ્યક્ષ રમેશભાઈ ખેતસી અને હાલારી દિશા ઓસવા મહાજનના ટ્રસ્ટી ભીમચંદભાઈ દાદા અને મેં સાંભળ્યું મને લાગે કે 60-70 એક એકને હું કહીશ એમનું ઇન્ટ્રોડક્શન પોતે જ આપે, એટલે મારે એમના ઇન્ટ્રોડક્શનમાં કંઈ ભૂલ થઈ જાય તો પછી એ એમ જ કાંતિભાઈ પ્લીઝ. બધાને જય જિનેન્દ્ર. મારું નામ કાંતિ જેસન પોપટ છે. અમારું મૂળ ગામ પડાણા છે. મારો જન્મ નાયરોબી થયેલ છે ને અમે હાલ 1967થી લંડનમાં છીએ ને અત્યારે અમારો ધંધો ઘરના રસોડા કરી દેવાનો એટલે બધા નામ પૂછે તો કોણ તો કે કાંતિ કિચનવાળા. અમારી સરને મળતી બદલાઈ ગઈ છે. અત્યારે મારી ઉંમર 71 વર્ષ થઈ છે ને 1998માં અમે આ જ પગયાત્રા કરી હતી. ત્યારે અમારી સાથે જેનું શશિકાંત, પછી રજનીકાંત ને અમે 4 જૂના વોકર છે ને આ વખતે અમને ફરીથી પછી સાથે સાથે અમને આ બીજા બધાનો સાથ મળ્યો એટલે અમને બહુ ઉમંગ આવ્યો અને અમારી ઈચ્છા છે કે 3 ચેરિટી માટે અમે પૈસા ભેગા કરવાના છે અને જેટલે જેમ ફેર ધામથી જે પણ કરવાના છે ને જે પણ પૈસા અમે ભેગા કરવાના છે 3 ચેરિટીને અમે આપવાના છે ને આ જે પણ ખર્ચ છે અહીંયાથી કે લંડનથી જે પણ આવે એક કોઈ ખર્ચ અમે કરવાના છે. ટ્રકનો ખર્ચ અમે આપવાના છે. એ બધો અમે નક્કી કરીને કર્યું છે. અમારી જે ઈચ્છા છે એમાં એક ડાયાબિટીક માટેની એક ઈચ્છા છે. જે પણ માણસ પૈસા અમને આપે અમે એને પૂછીએ છીએ કે તારે પૈસા કેમાં આપવા છે, એ પ્રમાણે પૈસા અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. પછી બીજું છે ઓસ્વાલ એલ્ડરલીઝ. હવે હું બધાને મજાક કરું કે અમને ઓસ્વાલ એલ્ડરલીઝ જોઈએ શુગર હું હવે બૂટો થઉં છું. સાથે સાથે અમે લંડનમાં પોટસબાર અમારી જે જગ્યા છે જ્ઞાતિની તેમાં અમે દેરાસરનું પ્રોજેક્ટ કરેલું છે. એમાં છેલ્લી વખતે એના 100% એમાં પૈસા ભેગા કર્યા હતા ને આ વખતે પણ જે પણ ફંડ થયું છે એમાં કરીએ છીએ અને ભગવાનની મહેરબાની અને જે પણ કહીએ તે હોય તો અમારા કુટુંબે એ દેરાસરની પણ પહેલી શિલારોપણ અમે કરી છે. એટલે અમને ગર્વ છે કે આ જે પણ કરીએ એમાં અમને બધાનો સાથ મળે અને ભગવાનની મહેરબાનીથી અમારું કામ સરળ થાય. જય પહેલાં ઓરિજિનલ મોશી, ત્યાર પછી પાછો બરોડા, છેલ્લા 15 વર્ષથી આ લંડન. એ પહેલાં મને લાગે તો અહીંયા જામનગર ને મુંબઈ ને વાપી અધિવેશનમાં પણ આવી ગયું છું. હાલ રિટાયર થઈ ગયો 2 વર્ષ થયા અને અત્યારે ચાલુ નોર્થ વેસ્ટ ફૂટબોલ એસોસિએશન એટલે નોર્થ વેસ્ટ એરિયાનો ચેરમેન છું, તેમજ લિંફર્ડ વિલોટરી લાયન્સ ક્લબનો પ્રેસિડેન્ટ પૂરું કર્યું વર્ષ ને એજવેર કોમ્યુનિટી હોસ્પિટલ NHS એમાં દર બુધવારે વોલેન્ટિયર તરીકે સર્વિસ આપું. आज बासन नशीन युगांडा मबालेमा
32 વર્ષીય છીએ. કારણ નોર્થ વેસ્ટ એરિયાના એજ્યુકેશન અને મેમ્બરશીપના રેકોર્ડ્સ કરું છું. અમારા ચેરમેન છે પ્રભુલાભાઈની નીચે કામ કરીએ છીએ છેલ્લા 2 વર્ષ થયા. અશોક સવાઈચંદ ગુપ્તા, મારું ગામ નવા ગામ, મારો જન્મ કિસુનુમાં, પછી મોમ્બાસા રહેવાનું થયું, ત્યારબાદ લંડન, પાછા 12 વર્ષ નૈરોબી, હાલ પાછા લંડન છું. મારું કામ એકાઉન્ટન્ટનું છે. હું તમારી ગડા અને દેશમાં ગામ સારા થયા. હાલ હું સર્વિસ કરું છું ત્યાં. અમારો ધંધો છે ચશ્માની ફ્રેમો અને સનગ્લાસીસ હોલસેલ વેચવાનો, અને આજ 15 વર્ષથી હું ત્યાં સર્વિસ કરું છું. બાકી આજે પદયાત્રાની વાત છે, અને જે તમે આજે અમારું સન્માન કર્યું, મને લાગે છે કે જામનગરમાં ખાસ કરીને કે જે સાંભળીએ છીએ અને જોઈએ છીએ, મને લાગે છે દુનિયામાં કોઈ એવી જગા નથી કે આટલું સરસ સન્માન કરી શકે. આજે તમે જે અમારું સન્માન કયો, બહુમાન કયો, જે કર્યું એને માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. આજે પદયાત્રા એકદમ કઠિન છે અમારા લોકો માટે. આજે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રહી અને અહીંયાની ડિફિકલ્ટીઝ જે છે, અને એ ડિફિકલ્ટીઝને પાર કરવા એ અમારા માટે તો બહુ જ કઠિન છે. પણ હકીકતની વાત તમને કહું, અમે આને અમારા જેનુભાઈ કહીએ. જયંતિલાલ ડોડિયા છે ભાઈને, જેનુ ડોડિયા નામે પ્રખ્યાત. આજે એને એક સપનું આવ્યું. 1998માં એમણે ભાગ લીધેલો આ યાત્રામાં. એ સપનું હકીકતમાં બદલવા માટે પહેલાં તો એમની સાથે જે ભાઈઓ આવ્યા હતા 98માં, એમને પૂછ્યું કે મને આ વિચાર છે, શું કરવું છે. એમાં કાંતિભાઈ સાથે વાત કરી, કાંતિભાઈએ મંજૂરી આપી. શશીભાઈ જે અત્યારે સાઉથ લંડન એરિયા ઓશવાલ એસોસિએશનના એ બી ચેરમેન છે, એમણે બી મંજૂરી આપી. રજનીભાઈ એ આપણા ઓશવાલ એસોસિએશનના ટ્રેઝરર હતા. મારી સાથે નોર્થ વેસ્ટ એરિયામાં એ વાઇસ ચેરમેન બી હતા. એમને 4 જણને થયું કે નહીં, આપણે આ સફળ કરીએ. વિચાર એક જ આવ્યો કે આપણે 10 જણા જઈએ. 10થી એક પછી એક અમને બધાને પૂછતા ગયા, અને આમાંથી અમે 8 જણા તૈયાર થયા. આ કાંતિભાઈ હમણાં વાત કરી કે આ 3 ચેરિટીઝે નક્કી કરી. આ પહેલી ચેરિટીઝ વાત કરી ડાયાબિટીસ. આજે ડાયાબિટીસ અમારે હિસાબે અને ટોટલ વર્લ્ડમાં આજે સાયલેન્ટ કિલર કહેવાય છે. આ જેનુભાઈ દરરોજના 4 ઇન્જેક્શન લે છે. સવારમાં તમે એમને જલેબીને ગાંઠી આપો, 2 હાથે દબાવી થઈ 2 હાથે દબાવી લેશે. પણ 4 ઇન્જેક્શન લેશે, 18 ગોળી ખાય છે. કાંતિભાઈ એ બી ડાયાબિટીસ છે. નિલેશભાઈ એમનું હાર્ટનું બાયપાસ ઓપરેશન કરેલું છે. આ પ્રભુલાલભાઈ તો તમે જોઈ શકો છો, કાંઈ નથી, બધા થોડા આવી ગયા છે. ત્યાં આગળ વાળ જ બાકી નથી રહ્યા, થોડા જ છે. હું હાઈ બ્લડ પ્રેશરની ગોળી લઉં છું. હું એ ડાયાબિટીક છું, બોર્ડર. આમ જોઈએ બધા અમારે આ ખખડી ગયેલા છે, તો બી અમે આ કઠિન કામ માંથી લીધું છે. શેને માટે? ચેરિટીઝ માટે. 100% પૈસા જે બી ભેગા થશે ચેરિટીના, એ ચેરિટીમાં જ જવાના છે. અમારો પોતાનો જે બી ખર્ચો છે, પ્લેનની ટિકિટ, અહીંયાનો જે બી ખર્ચો છે, અમારા ખિસ્સામાંથી તમારે દેવાનો. આજે તમે બધા સમાજના સેવક છો, એ જ પ્રમાણે અમે બી સમાજમાં સેવા આપેલી છે. આ એકો એક અહીંયા જે બેઠા છે, કોઈ એવો એમની જેમને સેવા નથી આપી.
અને જે બી કરીએ છીએ એ આપણા ભાઈઓ અથવા આપણી સમાજની સેવા જ કરીએ છીએ. અમને જે સફળતા માટે જે બી આશીર્વાદ આપ્યા, હકીકતમાં એક જ વસ્તુ આજે મારે કહેવી છે. હજી અમારા 2 મેમ્બરો બાકી છે, જે અહીં આવ્યા નથી. એમની હજી અમારે થોડી મંજૂરી લેવાની અને અમારી યાત્રા પૂરી કરી અને પાછા અમે જશું એ પહેલાં અમારાથી જામનગરની તમારી જે 3 શાખાઓ છે, હું તો ઓશવાળ શિક્ષણ રાહત સંઘ, જામનગર સમાજ અને હાલારી વિસા ઓશવાળ મહાજન, અમારાથી જો બનશે અને જો અમારી મંજૂરી થશે તો ફૂલની પાકડી મોડું દાન અમે ડિક્લેર કરતા નથી. અને એ જ પ્રમાણે આજે જે બી કામ અમે માથે લીધું છે એ દાન માટે જ છે. અને રસ્તામાં જ્યાં બી અમને અનુકૂળ લાગશે કે કોઈને બી ક્યાંય બી મદદ કરવા જેવી હશે, કોઈ નબળું કુટુંબ હશે, જ્યાં બી મદદ કરવાની હશે તેમાં અમે પાછી પામી. We know that walking is the best exercise for diabetes and you are more તમે એનું હેતુ ફીલ કરો છો અને જે તમે સિદ્ધાંતો છે તમારા. First of all, sorry, my name is Kalaben Shah. At present, I am Joint Secretary in Oswal Boarding House Kanya Chhatralaya, and at present, I am also the Life Wing President of Jamnagar, and I am also giving myself service in many social activities. અને તમને બધાને મળીને ખૂબ જ આનંદ થયો અને ડબલાભાઈને તો ખાસું ઓછું હતું કે લાસ્ટ ટાઈમ તેઓ મળ્યા હતા અને તેની સાથે ઘણા બધા વિચારોની આપણે મારો જન્મ કેન્યામાં થયેલો છે અને અત્યારે મારા ભાઈ મમ્મી પપ્પા બધા પણ મમ્મીને બધા લંડનમાં છે. મોસ્ટલી મારું ફેમિલી બધું આ જ છે, મધર સાઈડનું, મધર ફાધર. અને તમને બસ બીજું તો અમે શું આવશે છે કે અવર બેસ્ટ વિશિસ કે તમે જે આ હેતુથી અહીં આવ્યા છો અને ફંડ રેઝિંગ કે અત્યારે ઇઝ વેરી નેસેસરી ઇન એવરી ફિલ્ડ કે આજે એ આપણે જરૂરી છે કે બધાના સહિયારા સાથથી આપણે જે આ હેતુ પાર પાડવાનો છે. અને મે ગોડ બ્લેસ યુ એન્ડ તમે અહીં આવ્યા છો એટલે ભગવાન પરિપૂર્ણ કરે. થેન્ક યુ. આજના મહેમાન પદયાત્રીઓ જેઓ લંડનથી આવેલા છે, સિવાય હાજર રહેલા યાત્રિકોના એક ટ્રસ્ટી તરીકે મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે આ પાલિતાણાની યાત્રા માટે નીકળ્યા છો અને તમારું મુકામ 29 તારીખે જવું હશે. તમારા માટેની જે કંઈ વ્યવસ્થા અને ત્યાં જાણ કરી દેશો જેથી કરીને તમે બરાબર રીતે રહી શકો અને સારી રીતે તમારી યાત્રા પૂરી થાય એવી શુભેચ્છા પાઠવું છું અને તમને આશીર્વાદ બધામાં અડધા તો જાણીતા છે, જે પહેલાં જ પદયાત્રા કરી ગયા એટલે એમને તો ઘણો બધો અનુભવ છે અને આપણે પ્રભુ પાસે માગીએ કે એમની યાત્રા સુખરૂપ નીવડે અને સુખરૂપ કોઈ પગની તકલીફ ન થાય અને આરામથી પહોંચી જાય. જો કે આજથી મોસમ થોડી બદલાઈ છે, ગરમી બહુ હતી પણ આજે એમ લાગે છે થોડું ઠંડી ચાલુ થઈ છે. ગરમીમાં થોડી વધારે તો ત્યાં સુધી બધા ઠંડી આવી ગયા છે અને આપની યાત્રા સુખરૂપ નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. એની અઠવાડિયે લંડન જવાનું છે. ત્યાર પછીના જે સમયની અંદર જે યુકેની અંદર જે ઝડપથી પ્રગતિ થઈ એ 65 પછી 20-25 વર્ષ પછી ગયા હોય એને આપણે 25 વર્ષ પછી પણ આપણે એમ લાગે કે આ બધા ફ્રીજમાંથી તાજા નીકળેલા છે, કોઈની ઉંમરમાં કાંઈ દેખાતું નથી. હવે એમાં આ વાત સાંભળી આ બીમારીની એ જોઈને નવાઈ નહીં કે આ બીમારી એવી છે. ભાવ હતો કે આપણામાં જે સાહસિકતા છે વેપારની, એ આપણી સાહસિકતા આપણી જતી રહેશે અને આપણે લગભગ બધા નોકરિયા તરફ જશું. આપણા જે વિડીયો છે તે ત્યાં પહોંચતા છે તો આ બધું જે કાંઈ આપણે મળ્યું એ લંડનના હિસાબે મળ્યું તો એ બદલ આપણી કોમ્યુનિટીએ પણ ગૌરવ લેવો જોઈએ અને તમે એને જોઈને જે ઝડપથી પ્રગતિ કરી એ જોઈ અને આપણે ગૌરવ લેવું જોઈએ. ઘણી
બધાએ કરી દીધું છે. અમારો ગળો થોડો બેસી ગયો છે 3-4 વર્ષથી. પણ તમે જે એમ સાથે નીકળ્યા છે ને, આઈ એપ્રિશિએટ એન્ડ કોંગ્રેચ્યુલેટ ટુ ઓલ ઓફ ઇટ. કારણ કે જીવન જીવવું પોતાના માટે હિન્દીમાં એક ગીત છે અને મને જોન ઓફ કેનેડીના વર્ડ્સ યાદ છે. You don't ask to your country or society what it is doing for you, but you ask yourself what you are doing for a country and society. You are doing great work. અને એટલા માટે તમે ત્યાંના જે આપણા ભાઈઓ છે, આપણે ઘણા વખત માનતા હોઈએ છીએ કે ત્યાં પણ બધા વેલ ટુ ડુ છે. નો ડાઉટ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરે કે આપણા હસવાળો દરેક જગ્યાએ વેલ ટુ ડુ રહીએ. પરંતુ 5 આંગળી સરખી નથી હોતી, કોઈ નબળા પણ હોય છે. જો આપણા દરેક હસવાળો જે તમે અત્યારે જે એમ લીધું છે એવા એમ બીજા પણ લઈ લે